મહાન વ્યક્તિઓ છે એ બધાનું જીવન તો કઠિન હોય છે, પણ એના નજીકના જેટલા હોય છે એનું પણ એટલું જીવન કઠિન હોય છે. હા હા બિલકુલ. હા, અમારા ઘરવાળાઓને પૂછો. આઈ જસ્ટ કિડિંગ. પણ 100% આપણે ગાંધી બાપુની હમણાં જ વાત કરતા હતા. એમનો સગો દીકરો જે છે, આપણે ત્યાં આ પેલી નેપોટિઝમની આખી વાત નથી હોતી, તો એને હરિલાલને એ જ ઈચ્છા હતી ને કે નેપોટિઝમ થાય કે હું તમારો દીકરો છું તો મને કેમ એડમિશન ના મળે આફ્રિકાની સ્કૂલની અંદર. જ્યારે એડમિશન મળવાનું તો અમુક બાળકોને એડમિશન મળવાનું હતું જે સારું ભણ્યા હોય, જેના સરસ માર્ક્સ આવ્યા હોય, એમને એડમિશન આપવાના હતા, એને ફ્રી એજ્યુકેશન મળવાનું હતું. એને એવું થયું કે મને કેમ નથી આપતા તમે, હું તો તમારો દીકરો છું. ત્યારે સૌથી પહેલું ગાંધીજીએ એ જ કીધેલું કે હું જ મારા દીકરાને આપું તો બીજા લોકો શું કહેશે, મારી લડતની અંદર બીજા લોકો વિશ્વાસ કેવી રીતે રાખશે. તો એ હરિલાલને અઘરું જ લાગ્યું હશે. આ કસ્તુરબાના બધા ઘરેણા લઈને એમણે તો સત્યાગ્રહ માટે આપી દીધા, એવું કહીને કે આ બધા ઘરેણા જે છે એ બાના ઘરેણા લઈ લો અને પછી સત્યાગ્રહની અંદર આપી દો. એમણે ઝઘડો કરેલો કસ્તુરબાએ શરૂઆતમાં કે મારા ઘરેણા છે, આ તો મારું સ્ત્રી ધન છે, તમે કેવી રીતે આપી શકો. તો કસ્તુરબાને એવું લાગ્યું હશે ને કે આ તો મારો હસબન્ડ મારા ઘરેણા વેચી આવે છે સત્યાગ્રહ માટે થઈને. પણ એ કયા કારણસર, એ જુગાર રમવા માટે, દારૂ પીવા માટે, ધંધાના વિકાસ માટે, એના માટે નથી કરતો. એ વસુધૈવ કુટુંબકમની ભાવના માટે થઈને મૂકીને આવે છે. જ્યારે કુટુંબ એ ભાવના સમજે ત્યારે કસ્તુરબા સાથે સત્યાગ્રહની અંદર જોડાય, પોતે પણ ખાદીની સાડી પહેરે, પોતે પણ આશ્રમની અંદર જીવે, પોતે પણ પોતાના દીકરાને જવા દે, ખૂબ મોહ હોવા છતાં. કારણ કે એ કુટુંબીજન સમજે છે કે મારા કુટુંબની વ્યક્તિ જે છે એ કયું બીડું ઝડપીને, માથે કયું કફન બાંધીને ફરી રહ્યા છે. જ્યાં સુધી તમે તમારી વ્યક્તિનું લક્ષ્ય નથી સમજતા ત્યાં સુધી એની સાથે જીવન જીવવું 100% અઘરું છે. અને વનવાસ રામને મળેલો ને, સીતાને ક્યાં મળેલો? લક્ષ્મણને ક્યાં સીતા મળે? ગયા જ ને, લક્ષ્મણે ગયા જ. એટલે ફેમિલી મેમ્બર્સે ક્યાંક ને ક્યાંક સહન કરવું જ પડે ને. ઉર્મિલાએ શાના માટે સહન કર્યું? હા, એને એકલા રહીને સહન. યશોધરા હા, કંઈક તો સહન કરવું પડે. બુદ્ધ તો યશોધરા પાસે પાછા આવે છે અને વાતે કરે છે એની સાથે, અને કહે પણ છે કે ભાઈ યોગ્ય તો ન થયું પણ મારી તલાશ હતી એ કરવાની હતી. એટલે યશોધરાએ કહ્યું કે હા, યોગ્ય ભલે ન થયું હોય પણ હું તમને તમારા રસ્તેથી પાછા અત્યારે નહીં ખેંચી લઉં.